કામરેજમાં આવેલ શ્રી સુરત પાંજરાપોળ અખાખોડમાં પરમ પૂજ્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજના પાવન પગલાથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરતના કામરેજ ખાતે આવેલ શ્રી સુરત પાંજરાપોળ અખાખોડમાં પરમ પૂજ્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજના પાવન પગલાથી લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પરમ પૂજ્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજના આગમનને લઈ ભવ્યતા ભવ્ય સામૈયું કરવામાં આવ્યો હતો, જેમાં બાળકો દ્વારા ગામઠી ડાંગી નૃત્ય અને ગામઠી રંગીલાનો ચમકાર સાથે ગામઠી ઢબે આવકાર કરવામાં આવ્યો હતો। કામરેજ મુકામે વિવિધ તકતીઓનું અનાવરણ તેમજ પશુ ચિકિત્સા ડોમનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું। ગુરુદેવના મુખે હિત શિક્ષા અને પારિવારિક સભ્યોની ઓળખાણ આપતો સંગીત સંવેદના સાથેનો હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે જ ગુરુદેવના સથવારે સમગ્ર પાંજરાપોળની મુલાકાત લેવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમના પ્રેરણા યુગ પ્રધાન આચાર્ય સમ પન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ સુરત આયોજિત અને શ્રી સુરત પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત અને સુરત પાંજરાપોળ ટ્રસ્ટના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। તાની વિશેષતા શું છે આખાખોલ પાંજરાપોળની? આખાખોલ પાંજરાપોળની વિશેષતામાં જોવા જઈએ તો ત્યાં આગળ સૌથી મોટી વ્યવસ્થામાં એ છે કે ત્યાં બકરાના શેડ આખા અલગ છે, જે દર વર્ષે લગભગ 2500-3000 બકરાઓ આવે છે તેને આશ્રય આપવામાં આવે છે ને એનું વેક્સિનેશન ને બધું જ કરવામાં આવે છે। આખાખોલ પાંજરાપોળની અંદર કયા મહાત્માએ પગલાં કર્યા અને એમની શું વાતો હતી એ અમારા દર્શક મિત્રોને કહો। આખાખોલ પાંજરાપોળમાં હાલમાં પૂજ્ય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબે પગલાં કર્યા અને એમનો તો એક જ મંત્ર છે, જીવ દયા નહીં પરંતુ જીવ મૈત્રી। બધા જ જીવોની સાથે આપણે મૈત્રી હોવી જોઈએ। શાહ લાઇટચંદ નીતિન ચાવલ આખાખોલ પાંજરાપોળ છેલ્લા 2 વર્ષથી રેનોવેશનમાં હતી। તે પાંજરાપોળનું પાવન પગલાં પરમ પૂજ્ય યશો વિજય મહારાજ સાહેબના પાવન પગલાં કરવાનો એક ભવ્ય પ્રોગ્રામ હતો અને ત્યાર પછી જે પણ શિલાઓ જે પણ તકતીઓ લાગી હતી તેને એમના આશીર્વાદથી ખુલ્લી મૂકવાની હતી કે એ માટેનો એક ભવ્ય પ્રોગ્રામ હતો। તેમાં ડોમ 2 હમણાં તાત્કાલિક નવા બનાવવામાં આવ્યા છે અને વિશેષતા એ છે કે તેમાં જે પશુઓને આશરો આપવાનો છે તે પશુઓ બહારથી જે ઇન્જર થઈને આવ્યા હોય, એક્સિડન્ટવાળા હોય, માંદા હોય તે પશુઓને ત્યાં આશરો આપે અને ત્યાં જ ટ્રીટમેન્ટ આપવાની છે એવી ઈચ્છા રાખીએ છીએ। પ્રણામ। શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી અભિષેક શાહ સુરત પાંજરાપોળ આખાખોલ મુકામે એક અદ્ભુત અવસર આવ્યો। ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબના પાવન પગલા થયા। પ્રાણ પ્યારા એવા તીર્થંકર પરમાત્માની દર્શનીય મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને 2 સુંદર મજાના પશુ ચિકિત્સાના ડોમનું નિર્માણ થયું। ચતુર્વિધ શ્રી સંઘના પગલા થયા। શ્રેષ્ઠીવર્ય શ્રી જૈન સમુદાયના તમામે તમામ શ્રેષ્ઠીવર્યો પણ પધાર્યા। સંસ્થા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ તેમજ સંપૂર્ણ સહકાર શ્રી સુરત પાંજરાપોળનો પણ મળ્યો અને ઉપકારી એવા ભક્તિ યોગાચાર્ય શ્રી યશો મહારાજ સાહેબના પણ પાવન પગલા થયા। એ અમારા માટે એક ઐતિહાસિક ઘટના બની અને જેનું વારંવાર અમે આ પાવન અવસરને વાગોળીશું અને કેટલાય પશુઓને આ ચિકિત્સા દ્વારા જીવન દાન પણ મળશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।